એક સૌથી વિશેષ મોટી એક સમસ્યા ઊભી થઈ છે. ભરત કાનાભાઈ ગઢવી જે અમદાવાદ ખાતે રહે છે, આનંદનગર રોડ ઉપર, અને મનીષ ગોસ્વામી એનો સાગરીત, એવા 3-4 જણા બહુ મોટા પાયે ચીટિંગનો ધંધો કરે છે. આ ભરત કાનાભાઈ ગઢવી છે ને, એ ખરેખર તો મોરબી પાસેના એક ગામડાનો છે, અને ત્યાં રિક્ષા ચલાવતો. અને એના એક ગઢવી સગાએ મને વાત કરી, પોલીસ કોન્સ્ટેબલ છે, કે અહીંયા એ રિક્ષા ચલાવતો હતો અને સ્પેર વ્હીલ ચોરી ઉપયોગ કરતો. હવે આ ભરતકાના ગઢવી અમદાવાદ ખાતે આવી અને એક મકાન લીધું મારી સાથે છેતરપિંડી કરીને, અને બીજા 7-8 જણાને 2-2 કરોડ 3-3 કરોડમાં એવી રીતે ચીટિંગ કરે. અને એની એક સિસ્ટમ હું તમને જણાવી દઉં. આ વિડીયો એટલા માટે બનાવ્યો છે કે બીજા લોકો એની છેતરપિંડીમાં આવે નહીં. અમે તો કાયદેસર બધી કાર્યવાહી એની ઉપર કરી છે, FIR કરીને. બીજા ઘણા લોકોએ આ રીતે એની ઉપર કાયદેસર કેસ કર્યો છે, પણ એને કહેવા મુજબ 15-20% પોલીસવાળાને પૈસા આપી દેશે જે ચીટિંગ કર્યું હોય ને એમાંથી. એટલે પોલીસ પછી એની ઉપર કોઈ કાર્યવાહી ન કરે અને ગલાતલા કરી. અને મેં 3/3/2015ના રોજ FIR કરી હતી. આજ દિવસ સુધી પોલીસે એની પર કાર્યવાહી નથી કરી અમદાવાદ સિટી ક્રાઇમમાં. એના ઉપરથી ખ્યાલ આવશે કે પોલીસ એને કેવી રીતે મદદ કરે છે. હવે એની સિસ્ટમ હું સમજાવી દઉં કે એ ભરતકાના ગઢવી અને એની ટોળકી જે છે આખી ગેંગ ચીટિંગની, એ કોઈનો સંપર્ક કરે અને 7-12ના પાનિયા તો ઓનલાઈન નીકળી જાય છે. એ બધા 10-15 જેટલા સર્વે નંબરોના પાનિયા લઈ અને ફાઇલ તૈયાર કરે અને બતાવે. અને એક રખડતો ભટકતો કોઈ પણ માણસ રોડ ઉપરથી બોલાવી લે 500-1000 રૂપિયા આપીને, અને બતાવી દે કે આ માલિક છે આ જમીનનો, અને એ જમીન વેચવા તૈયાર છે, અને એ તમને 300 રૂપિયા ફૂટમાં જમીન આપશે. જમીન માલિક કે જે કોઈ કિંમત નક્કી કરી હોય, અને સામે સ્વામિનારાયણ સંપ્રદાયના કે જૈન સાધુ કે ફલાણા કે એ લોકો એક સંસ્થા ઊભી કરવા માગે છે, એ તમારી પાસેથી 400 રૂપિયા ફૂટે લઈ લેશે. અને એ બધી ગોઠવણ એ પછી બેની સાથે મુલાકાત કરે, પેલા જૈન સાધુ હારે કે સ્વામિનારાયણના સાધુ હારે, કે જેને બહુ મોટી સંસ્થા કરવાની છે. એટલે એ લોકો પણ એને એમ કે એ બનાવટી હોય, કોઈ હરામી માણસને શોધી લીધો હોય અમુક 25-50 હજાર આપીને. પછી એને એ માણસ એમ કહે કે ભાઈ તમારી પાસે જમીન હોય તો હું 400 રૂપિયા ફૂટે અમારી સંસ્થા માટે 200-300 વીઘા જમીન જેટલી લેવા તૈયાર છીએ. એટલે કરોડો રૂપિયાની જમીન થઈ. એટલે માણસ છે એ લાલચમાં આવી જાય, અને એને એમ થાય કે 300 રૂપિયાની ખરીદેલી વસ્તુ 400 રૂપિયામાં જાતી હોય તો આપણને ઘણો નફો મળે હમણાં. એટલે એને કહે કે ભાઈ તમે 2 કરોડ રૂપિયા 1 કરોડ રૂપિયા 3 કરોડ રૂપિયા આપો, એટલે આપણે આમાં જમીન માલિક પાસેથી બાનાખત કરાવીને પછી દસ્તાવેજ કરાવી લઈશું, અને સામે ઓલાને આપણે દસ્તાવેજ કરી દઈએ 400 રૂપિયા ફૂટમાં. એટલે આ દરેક લોકોને, આ 7-8 લોકોનો મને ખ્યાલ આવ્યો જેનો સંપર્ક થયો એનો, કે આવી રીતે આ ભરત કાના ગઢવી મોરબી બાજુનું જે મેં કીધું ને આનંદનગર રોડ ઉપર રહે છે. એટલે અમદાવાદમાં અને બરોડા, મુંબઈ, આ બધી જગ્યાએ અલગ જગ્યાએ મોટું ચીટિંગનું કામ કરે છે. મહાઠગ અને હરામી માણસ છે. એટલે અને પોતે હાવ ભિખારી જેવી હાલતમાં જીવન જીવતો હતો. એમાંથી અત્યારે ફોર્ચ્યુનર ને મોટી હાઈફાઈ કાર લઈને બધા ફરે છે આ લોકો, કારણ કે મફતના પૈસા મળે છે ને. પણ એ લોકો અંતિમ સમયે સડીને મરી જવાના છે. એનું કારણ છે કારણ કે આટલું બધું લોકોની યારે છેતરપિંડી કરે, એ સિવાય કોઈ ધંધો બિઝનેસ નહીં. એને 2 છોકરા છે એની વાંહે બૈરા, આ બધાય એ લોકો પણ પાપના ભાગીદાર થાય ને, કારણ કે આનું છેતરીને લોકોને હેરાન કરીને પૈસા પડાવ્યા હોય. એટલે સમગ્ર રાજ્યના લોકો બધાય ચેતીને રહેજો. આ ભરત કાનાભાઈ ગઢવી આવડું મોટું ચીટિંગનો ધંધો કરે છે, અને પોલીસની સાથે મેળાપીપણા કરી અને આ કાર્ય કરે છે. અને મને આ પ્રેક્ટિકલ બધો અનુભવ થયેલો છે. એટલે તમામ લોકો ચેતીને રહે અને આ
મનીષ ગોસ્વામી અને ભરત કાના ગઢવી આ લોકો જે રીતે ચીટિંગ કરી રહ્યા છે એના બીજા લોકો હવે ફરીને ભોગ ન બને એટલા માટે મેં આ વિડીયો બનાવેલો છે. બાકી કાયદેસરની એના ઉપર કોર્ટમાંની કાર્યવાહી તો થશે જ અને ચાલી રહી છે, પણ પોલીસની મદદથી આ માણસ આટલું બધું કાર્ય કરી રહ્યો છે એવું એ પોતાનું ભરતકાના ગઢવીનું કહેવું છે. તો સૌ લોકો ચેતીને રહે. ઓકે.